છોકરીને સમજાવતી હોય સવારની 6 વાગે ખાટલામાંથી ઉઠી ત્યાંની ફોન જોવો 8 વાગે સ્વિચ ઓફ કરી દીધો અને પાછા 8 વાગે નીચે ઉતરી અને પાછી ટીવી ચાલુ કરી દીધી. એ તમને ફોન છે કે છોકરાને કેટલું ખરાબ પડે અસર એના ઉપર. એમાં હું શું કરું રીતિકા પણ તું મમ્મી છું તારે બધું ધ્યાન રાખવાનું મને શું કહે બતાવ. મને એટલી ને જ લખી આપી કેમ મમ્મી છું તું એની તું કરી તમારે જોડે રાખો. મારી છોકરાને મારે સંભાળવાનું આવે ને છોકરીને તું સંભાળ. બસ એડા ના બેસી લીધું ભાગલા પાડી દીધા. ભાગલા નહીં પડે એવું નહીં બકા કે આ બધા જ લોકો એની વિરુદ્ધ થઈ જાય તો પછી એના અંદરથી લાગી આવે કે મોટા થઈ ગયા એટલે આપણું આમાં પણ નાનપણ જ ના માનીએ મોટા થઈને શું માનવાના. હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં. હાલો મિત્રો સુસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. જો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ ભૂત. ગુડ મોર્નિંગ. ભૂત જેવી લાગે છે મમ્મી. સ્કૂલ ચાલુ થઈ ગઈ તાજો લેફ્ટ રાઈટ ચાલુ જ નહીં. માં તો જો ને હવારની ઉઠીને તો અહીં લેપટોપ ચાલુ. ખરેખર ગાઈસ લેફ્ટ રાઈટ કે એ જે હોય આપણે તો પણ બોલવાનું તો જે હોય. જો હવારમાં આ છોકરાના ડુંગળી મારી પછી ખીચડી પેલી મેલ દીધી. બરાબર. મેલી નતા ખીચડી વઘારી આલી દૂધ નવડાવી હવે એને નવડાય પછી હવે માથું બાથું વરાઈ કમ્પ્લીટ કરી છોકરાનો નાસ્તો ભાઈ નું નાવ દે. જોઈ લો ગાઈસ મારી મમ્મી સવારે ઉઠીને આની પાછળ થઈ લાગે હે મમ્મી. જો તારા દાદીનું નામ રોશન કરવાનું છે. શું કીધું? હા ભણવાનું ધ્યાન આજે શું કહેવું નહીં મમ્મી? છોકરા હા ભાઈ છોકરાના શું એવું નહીં રાખવાનું. છોકરો તો પણ એમને બુદ્ધિ આવશે તારા આગળ આવશે. આપણે તો ફરજ છે નિભાવવાની હું નિભાવી લઉં બરાબર. એ ફરજની આગળ આપણે કશું ચાલે નહીં બિલકુલ સાચી વાત. તો ગાઈસ મારી બેન એને ભણવા માટે મૂકીને ગઈ છે તો મારી મમ્મી એટલી ફરજ છે કે એને બધું જ રીતે એને મમ્મી જેવો પ્રેમ આપો. શું કહેવું નહીં મમ્મી? એટલે મમ્મી જેવો પ્રેમ આપે છે. મમ્મી નહીં વાપરવા દેતી. હે એને મમ્મી નહીં વાપરવા દેતી. સાચી વાત ભાઈ ગાઈસ. પણ જ્યાંથી નાની હતી ને ત્યાંથી એને મમ્મી લાડ લડાવે છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ શું સવાર સવારમાં મોટર આ જોઈ? મોટરમાં મેં કચરું ભરાઈ ગયું. કચરું ભરી ગયું તો પપ્પા પણ પાછળનું ઢક્કન બંધ રાખો ને એમ કહું છું. આ જો હજી આ પંપમાં મેં વોજભાઈ પાણી ખેંચે ને હા એમાં કચરું હોય પાના હોય કાગર હોય એ બધું પહેરી જાય. ખેંચી જાય નહીં? હમ. હા વાત સાચી. હું એટલે મોટરમાં જોઈન્ટ થઈ જાય. જોઈન થઈ જાય. હું તો નવા બેસું તો અચાનક ગાઈસ બંધ થઈ ગઈ મોટર. મને લાગે કદાચ ઉડી ગયું કશું. કારું કારું કાઢ્યું મેં પણ હજુ ભાઈ આખું હોય. આ વસ્તુ છે. આ કોથરી છે જો કોથરી છે. એક મિનિટ રહી ગયું. આમ પંપ આખો ખોલાવવો પડશે. ચાલુ નહીં થાય પપ્પા? ના ઓહો ક્લીન ચાલુ પડશે. એવું. આ ફોરમેન બેઠા છે. ફોરમેન બધું ખોઈને નાખો ને જો રાખજો. ચોટલો છોડાઈ નાખ્યો કેમ છોડાઈ નાખ્યો ચોટલો? નહીં આગળ આવી ગયો હતો. પણ મમ્મી એને જેવું ગમે એવું ભરે આપને. જો હજુ મારે શાકભાજી આ જા તું આજનો દંડ લઈ આવી જઈને જા. આ છોકરા હા ને તે મને નહીં મેર આવતો. હું કેટલીક એ કે તોડા કારેલા લાવું મમ્મી કારેલા? કારેલા લાવીશ તો ચાલશે. બસ ચલો કારેલા લાવીશ આજે. તું લઈ આવી જઈને શાકભાજી. તું ખાઈશ કારેલા? મેં તો સ્કૂલે જવાનું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને તૈયાર ખાને ખાઈ સ્કૂલે જવા માટે? નહીં કરવાની તમે કરો. કેમ? તમને ખબર પડે કે છોકરી સ્કૂલે કેમ ના મોકલે. અરે પણ એ તો કાર્ટૂન જોવા પડી છે એટલે ના માને એવું ના હોય જીલુ. ટીવી જો બંધ કરું તોય તમે બોલો, રડે તોય બોલો તમે. તો પછી મારે શું કરવાનું? છોકરા મારું મોને નહીં તમારું મોનો તોય તમે પાછળ ટીવી જોવડાવો અને સ્કૂલે નહીં મોકલવી એમ કહો છો પાછા. એટલે એ પોતે જવા ના પાડે છે રીતિકા. થોડી ફી ના ભરશો ને પણ. બે યાર રૂહી ચલો રેડી છે ચલ. કેમ? બેટા સ્કૂલે જવું પડે રૂહી. તો પછી નામ કાઢી નાખું? ઓય હા પાડે છે આ તો. મમ્મી નામ કાઢી નાખે એમ કે છે. હા ચલો ગાઈસ મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી છે. વાવ બ્યુટીફુલ. ખેલો ચલો. હવે દીદી શું કહે છે? એ તો નામ કાઢી નાખ મારા સ્કૂલે નહીં જવું એમ કહે છે. હા, હું નાની હતી ને ત્યારે આવું કરતી હતી. બધા મોડી થઈ ગઈ તો હું નથી જતી. હા હું એ તો કહું છું. જ્યારે પીહુ નાની હતી ને તો આવું જ કરતી હતી કે માં નહીં જવું સ્કૂલે લેસન નહીં કરું. સપોર્ટ તમારે આપવો પડે. પણ હું ક્યાં ના પાડું છું તને સપોર્ટ કરવાનો? નહીં તમે તો આપતા કશું. તમે તો એની બાજુ બોલો. અરે પણ રીતિકા હું મારું કહેવાનો મતલબ એવો છે કે અત્યારની જનરેશન કેવી છે રીતિકા સાચું બોલતું. વાતમાં લાગી આવે નાના નાના છોકરાઓને. હું એવું કહું છું કે તું બોલું અને હું એને સમજાવું. વાતને સમજ. બધું થયા કરવાનું. જો છે. તમે કશું મારું મોનો નહીં તમે પાછા મને બોલો ને એટલે હું પેલી છોકરીને સમજાવતી હોય સવારની 6 વાગે ખાટલામાંથી ઉઠી ત્યાંની ફોન જોવો 8 વાગે સ્વિચ ઓફ કરી દીધો અને પાછા 8 વાગે નીચે ઉતરી અને પાછી ટીવી ચાલુ કરી દીધી. એ તમને ફોન છે કે છોકરાને કેટલું ખરાબ પડે અસર એના ઉપર. એમાં હું શું કરું રીતિકા પણ? પણ તમારે સવારમાં લઈ લેવો પણ તું મમ્મી છું તારે બધું ધ્યાન રાખવાનું મને શું કહે બતાવ. મને એટલી ને જ લખી આપી. કેમ મમ્મી છું તું એની તું કરી તમારે જોડે રાખો. મારી છોકરાને મારે સંભાળવાનું આવે ને છોકરીને તું સંભાળ. બસ એડા ના બેસી લીધું ભાગલા પાડી દીધા. ભાગલા નહીં પડે એવું નહીં બકા. પણ તું આ તો હું આપી કે જોડાવું છું. ડબ્બો ખોલીને
અરે હું કહું છું તો ફોન લઈ લેવા જ નહીં તમારે તો ઉપર એટલે તને એવું લાગે છે કે હું આપે કઈ જોડાવું છું એમ? તમારે લઈ જ લેવો હતો ઉઠીને તમારામાં જ આ રસ ને તો હું શું કરું? વાહ વાહ ભાઈ વાહ. તમારા જોડે ઊંઘી રહ્યા તો લઈ લેવો તો જોઈએ ને ફોન. મેં લઈ લીધો પણ પછી ઊંઘી ગયો, એમ હું શું કરું? મારી ધમકી બિલકુલ છે ને પાછો મને કહો છો. તો બરાબર ધમકીમાં નહીં આપી. ચાલ શું કહેવું નહીં પીવું? ધમકી અપાય છોકરી, નાની છોકરીને? એને ધમકી આપ્યા વગર માર્યા વગર એને સમજાય ને તો એ છોકરું સમજે. હવે મારીએ ધમકી આપે ને તો ઉપરથી વધારે બગડે. વધારે બગડે. હું તારી મામીને એ જ કહેવા માંગુ છું કે તું સમજાય અને હું જો સવારની સમજાય કરો મારી તો છે જ નહીં તો રડરડ કરો. મારવાનો કઈ સવાલ છે પણ? હું સમજાવું ને તો સમજતી જ નથી. હું સમજાવું ને ઉપરથી ઉલટું ના મારી કે પીહુ મને પરેશાન કરે છે, પીહુ મને આ કરે છે, એટલે હું એને સમજાવી છું જ નથી. અને આ જે કરે કામ મારે શું મતલબ? હું તો ભણી ગણીને આગળ આવી. પણ બેટા બેન કહેવાય આપણે, આવું નહીં રાખવાનું. બેન ખરી, મેં એને 100 વખત સમજાવી હશે. એને મેં સમજાવી હશે, ક્લાસમાં પણ સમજાવી હશે. લોકો બધા જોડે તો ગાઈસ આ બધા જ લોકો રૂહીની વિરુદ્ધ છે. હું એકલો જ મારું રૂહી બાજુ છું. અમુક લોકો કે મારું માનતી નથી, રીતિકા કે મારું માનતી નથી, એની દાદી કહે છે મારું માનતી નથી. બટ આ બધા જ લોકો એની ઓપોઝિટ થઈ જાય ગાઈસ. તમે અંદરથી થોટ્સ વિચારો કે આ બધા જ લોકો એની વિરુદ્ધ થઈ જાય તો પછી એના અંદરથી લાગી આવે કે મારું કોઈ નથી. કેમ કે અત્યારની જનરેશન તમને ખબર છે કેવું વિચારવા વાળી છે. શું છે? જો એને લાગી આવે ને તો યાર સુધરી જાય ને તો એના બધા થાય. પણ યાર સુધરનાર બેરન થઈ જાય. 6 વાગે ફોનને સ્વિચ ઓફ કર્યો, પછી અત્યારે ટીવી જો, પછી એને ભણવામાં મગજ શું રહે, પરીક્ષામાં શું આપે, પહેલો નંબર કેમ હું આવે. સાચી વાત ગાઈસ. આ બધા જ લોકો હવે રૂહીને કે કરે છે બટ એના માટે જ કહે છે ગાઈસ. મને પણ ખબર છે કે આ બધા લોકો મારા રૂહી માટે કહે છે બટ પણ હું પણ એની વિરુદ્ધ થઈ જાઉં તો પછી એને અંદરથી તૂટી જાય. એટલે બધા જ લોકો એક બાજુ હોય ને એક બાજુ એના પપ્પા હોય. કેમ કે તમને ખબર હોય કે દીકરીઓને હંમેશા પપ્પા વાલા હોય, એ સ્કૂલે જાય યા ના જાય. પણ આ લોકો નહીં સમજવા માંગતા. કેમનું સમજવું? પણ જેટલું તમે લોકો આપણું છોકરું તો મમ્મી પણ માને, મોટા છોકરા ના માને તો કેવાય કે મોટા થઈ ગયા એટલે આપણું ના માને, પણ નાનપણથી જ ના માનીએ મોટા થઈને શું માનવાના? તું નવા જાઉં છું મમ્મી? ના જો હું તો હા થાકી ગઈ. ગાઈસ મારા ઘરમાં બધું શું ચાલી રહ્યું છે આઈ ડોન્ટ નો બટ માનતો હોય ને તો બધું સારું જ ચાલે. હું 2 દિવસ થઈને પ્રેમથી સમજાવી કરતી હતી. આજે 10 વખત પ્રેમથી કીધું તો માનવા તૈયાર નહીં, પછી એને ગુસ્સો જ આપવો પડે. પણ છોકરાની વાતમાં આટલું બધું લાયક જ છે. ડીપમાં આવવાની જરૂર નહીં રહી. તું તારું મૂડ ખરાબ ના કરીશ. હું એવું કહેવા માંગુ છું તને. ખરાબ જ છે વધારમાં. આપણું નામ માને બીજા કોઈનું માનશે? એવું નહીં. અંદર લીંબુ નાખું છે બેટા. પણ જો બેટા મમ્મી તને કેટલું બધું શીખવાડ આપે છે, પીહું આપે છે. તું મને માનવા કને પીહું રૂહી કેમ ના પાડું છું તું? તું ભાઈ હોસ્ટેલમાં મૂકી દઈએ. અમે શીખવામાં આવી તો અહીંયા કે તને શું છે કે સ્કૂલમાંથી નામ કરે કઈ તેને નામ શું માટે પાડી હશે, ના કેમ પાડી હશે? બેટા હું પેલો બેગ જે આપેલું પાછું આપી દઉં? જે તારો કંપાસ મંગાવ્યો છે પાછું આપી દઉં? બોલ રૂહી આપી દઉં? કેમ નહીં જવું પણ સ્કૂલે? રૂહી પણ એનું કારણ તું કે આ છે ને આવું કરે તો એ પાગલ થઈ ગઈ છે. ફોન જોઈ અને ટીવી જોઈ. અહીંયા તો હોસ્ટેલના લાયક જ છો. હોસ્ટેલ જવું છે બેટા? જો તો કેવો ગુસ્સો કરે. તમે પ્રેમથી ખાલી કીધું હોસ્ટેલ જવું છો તો એને ગુસ્સો કરીને તમને બોલ્યા. એનાથી તમે કેટલા હવે બેટા તને સુધારી પડશે મને એવું લાગે છે. પછી હું તારી બાજુ નહીં બોલું. હા રૂહી આ બધા જ લોકો મારશે ને તો પછી તારી બાજુ નહીં બોલું. આજે તારી બાજુ છું ને પછી હું નહીં હોઉં તારી બાજુ. રૂહી બોલ શું કરવું છે? તૈયાર થવું છે આ બાજુ? શું કરીએ બોલ? આનું શું થાય હવે? તમે કરો આવું, મારે તો થાકી ગઈ. એટલે બસ મને કશું કરવાની જરૂર નહીં. સ્કૂલેથી નામ કાઢી નાખો, બીજું શું કરીએ? એનું ઘેર રાખો. હા બસ પછી ઘર રાખો. બરાબર. ટીવી જો કરાવડાવો છો. અરે હું કહું છું કે ટીવી જો તમે જ ચાલુ કરી આપી, મેં બંધ કરી દીધેલી. પણ મારે બ્લોગ શૂટ કરવું હતું એટલા માટે યાર. આવું કેમ બોલું છું તું? જો એને જોવા રડન તો સુધી રડવા દેવાની એને જો પણ બેટા વસ્તુ સાચી એ રડડ કરી તો પછી હું બ્લોગ શૂટ કઈ રીતે કરું? એટલા માટે મારે એની બાજુ થવું પડે છે. ગાઈસ આ લોકો સમજતા નથી. મારે એવરી ડે સવારથી સાંજથી લઈને સાંજ લગી મારે બ્લોગ શૂટ કરવાનું હોય. બરાબર. હવે આખો દિવસ રડવાનું ચાલુ કરીને તો રડવાનું બંધ કરતી નથી. તો રડવાનું ચાલુ તો બ્લોગ કઈ રીતે શૂટ કરું? રડવાનું યા કરે ને તો રૂમમાં પૂરી દેવાની તો યા રડવાનું ભૂલી જાય. પણ પછી બેટા એને એકલપણું હોય એને જીવ ગુચવાઈ જાય એટલા માટે. તે પંખો ચાલુ નહીં હોય. એ બધી કમ્પ્લીટ જ છે. હા આ તો બધા નાટકો છે. તમારા છોકરા આપણે વેચી મમરા ખાય એવા હોય એટલે બહુ જરાય ના ખવાય આ લોકો પર. જલ્દી ઊભી થા. હા જો હું નહીં જવાનું ભૂલે. જોયું છે? ભૂલે પોતે. તમે ના પાડી એટલે અરે મેં ક્યાં ના પાડી? તું બધું મારી માંથી કેમ પાડું છું? સેજી કોમન સેન્સ છે તારા દિમાગમાં? હમણાં તમે શું કીધું નહીં મોકલવી કે અરે એ તો એને રડવાનું બંધ કરવા માટે યાર. એ પકડી જ લે છોકરા વાતમાં. જો તું વાત મારી વાતમાં ના પકડીશ બરાબર રીતિકા? રૂહી ચલો ને બેટા મમ્મી કહે છે તો ચલો.
હવે શું કરે કે હું તો કંટાળી ગયો છું. તું શું હસું છું? આવું બોલીને તું હસું છું યાર. પણ એ કેટલા દોરા રૂહીનો બધું ગુસ્સો મારા પર ગાઈસ કાઢે છે અને છેલ્લે હસી નાખે છે. પછી શું કરવાનું કહો? પણ દોરા કાઢી શું યાર તું યાર, દોરા કાઢી પણ એનો ગુસ્સો તું મારા પર શું કાઢું છું? એ દોરા કાઢી બોલે જો કેટલી નાની છે તો હા તમે જેમ કહો બરાબર. મજો એ સારું કરે ભગવાન તમારું બધાનું. રોહિત ચાલ બેટા ચાલ આ શર્ટ પહેલે. ચલો ગાઈસ હજુ ઓર્ડર કરે છે. હા જ આપણે નોમ કરી નાખી. ચાલ ચાલ નહીં ભણાવી દીધા, સાચું કહું છું. આ ભણવાનું છોકરું તૈયાર જ થઈ જાય બરાબર. મમ્મી તું માથું વરે ચાલ. બસ હવે શું કરીએ બેટા? મને દાદી માથું વરી આપે. ચાલ ને પકડી ગઈ અરે મમ્મી એવું ના હોય યાર. શું તમે લોકો એના કરતા કોઈ બોલે એવું લાગે છે મને. કઈ ટીચર ધમકી આપતા હોય તો ટીવી ચાલી પડી હતી, ટીવી જો કરી કોઈ ટીચર બોલતું નથી અને કોઈ ટીચર પનિશમેન્ટ આપતું નથી. એટલે ઘરે આવીને એ ટીવી જોઈને એટલે જ બગડી જાય છે. નકર ટીચરે હું એના ક્લાસમાં રોજ મળવા જાઉં. કોઈ ભૂમિ ટીચર છે ને કોઈ સ્ટુડન્ટને બોલતું નથી. બસ બેટા. જો એના માટે ગેસ મસ્ત મજાની વગર ખીચડી પણ બનાવી છે તો ખાતી નહીં. બોલો હા ચાલો ડી એન્ડ હવે બરાબર. છોકરું નહીં ભણાવી કે તારું આવ્યું? એવું થાય ને તો એડમિશન કરાઈ કાઢો. હા એડમિશન કરી નાખું. ચલો ટીવી પણ કરી નાખ્યો. લાવો બંધ કર દો ટીવી. આવ બંધ કરી તો બેટા ટીવી તો બંધ કરવી પડે ને બેટા. એ બેગમાં ભરીને સ્કૂલમાં મોકલીશું. એટલે જોતી જોતી માથું વળેલ લાઈલા આવ ને અને મારે તો મારી ઉપર હવે સમજાવું. ચલો થઈ ગયો નથી તો. હા કોઈ ના બોલશો. ચલો માથું કોઈ વાત બસ ચૂપ 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 બસ બંધ રહે. ચલો જો ડાય ડાય છોકરી. તો ગાઈસ શું કરું? આના લીધે બધું જ મારે સાંભળવું પડે છે કેમ કે આની હું બાજુ જ છું. બટ પણ યાર બધી બાજુ તો મારે ના રહેવું પડે ને. રૂહી સમજ ને બેટા, ત્યાં લીધે હું કેટલી દાટ ખાઉં છું ખબર પડે તને? રૂહી બંધા ચૂપ. જો ગાઈસ હા બીવડાવે છે. જો મમ્મી એ કેમ કહ્યું? બી ગઈ. હા ચલો ચલો. હા ચલ ચૂપ 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 ચૂપ. બીમાર કેટલી વખત મેં સમજાઈ. હા ચલો 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 બંધ થાવ. આ બાજુ લાવવાનું માથું વરવી જાય તો રડશે બાપા છોકરો. અહીંયા છે ને તું આ બાજુ આવી જા. હવે એને શું છે? બજારમાં જઈને આયા પપ્પા? તો શું કીધું? મેં કાગળ પહેરી ગયેલું. કાગળ કાઢ્યું? કાઢ્યું કેટલો ખર્ચો થયો? 100 રૂપિયા. 100 રૂપિયા લીધે કઈ કાગળ કાઢવાના પપ્પા? તારે પણ કાગળ કાઢી લીધું. મેં બધું સર્વિસ કર્યું. પટ્ટીઓ 2-3 એમ મારી. કે અવાજ બહુ આવે એમ ના કહેવાય. એટલે બધું કારણ એમની પપ્પા પણ આ તમે જીકો સેલો ટેપ મારી દેજો. કે આ એ તો તાર કે આ તો કરંટ લાગે તો સેલો ટેપ મારી જ પડે ભાઈ. હા મોટર પર નવી નવી તો લાગ્યા લાયેલા તમે? 3200 રૂપિયા. 2500 રૂપિયા નવી મોટર. 3200. 3200? હા 3200? 3200. બહુ મોંઘી મોટર. આ તો બેટા મોંઘું જ મળે. કઈ મોંઘું મળે? તમે શું કરો છો મમ્મી? બ્લોગ જોશો એમ ને? ઓકે. તો ગાઈસ આજે રૂહી તો નિહાળ જવાનું ના જ પાડે છે તો નહીં જ જવાની. જો ક્યાં બેસી ગઈ છે જો રૂહી. જો રીસી ગઈ છે આજે. ચલો બેટા ચાલ તું જો સ્કૂલે ચાલ. પીવું બેન? હું તો જવાની જ છું ને. ચલો તો ત્યાં જવું સ્કૂલે? અરે નહીં જવું તો તું ડૉક્ટર કેમ બનીશ? ચલો બેટા આવજો. ચલો ગાઈસ પીવું એમ નિહાળ જાય છે. દહીં લાવવાનું છે હા ના સિમ્બા. ઓહો ઓહો ટાટા. સ્કૂલે જાના? રૂહી જાના? સદા સુખી રહે બેટા. વાહ વાહ વાહ. જે લે હા પગે લાગો.
એ સિમ્પલ પગે લાગો કે ટાટા સિમ્પલ પગે લાગવા ગઈ ચલો આવજો ટાટા ટાટા શું બકા 12 વાગે તૈયાર કરવાની ત્યારે હવે? ટાઈમ તો ઓછો હજુ તો 10 મિનિટ ઉપર થઈ પણ એમની તે કેમનું મનાઈ એમ તું કે બનાવી હવે મેં નહીં રૂહી મમ્મીનું ના મારે કોનું મારે મારું ઘર દુખી ગયું ખરેખર સવારે કેટલો બધો અમારા બંને વચ્ચે ઝઘડો કરાયો અમારા બંને વચ્ચે બોલાચાલી કરાવડાઈ અને પછી અત્યારે જો ફાઇનલી એક દિવસ ના મોકલું તો બીજા દિવસ પછી એને હેબિટ પડી જાય બકા તને એટલા માટે કહું છું કે તું શું કહેવાય છોકરું તું એને જીદ કરવાનું છે પણ પ્રેમથી તું સમજાય કરતેલી ક્યારની અને સમજતી જ નથી એટલા માટે નહીં જવાના આપણે 2 વાગે લઈ આવીશું બરાબર હા હું જ લેવા આવીશું હવે. હા 2 વાગે આજે તો મારે શું કામ છે કશું નહીં તો પછી? હવે તો જોસ્તાના કબજાય સિવાય ગયા બધું સિવાય ગયું 2 વાગે આવીશું જઈશું હા અમારું રૂહીને તેડવા જઈશું હવે શું કાલ ડબ્બો ભૂલી ગઈ ને યાદ કરીને લેતા ત્યાં સ્કૂલમાં ભૂલી ગઈ છે હા ભૂલી ગઈ છે એટલા ઓ માટે બાપ રે બાપ ત્યાં મળશે ખરો હોય તો આપી દેશે ઓકે તો ગાઈસ કેટલું બધું સમજાવે પછી અમારે રૂહી ત્યાં છે સ્કૂલે જવા માટે ખરેખર મેં તમને અગાઉના બ્લોગમાં પણ કીધું હતું કે એક રાજ હટ એક બાળ હટ અને એક સ્ત્રી હટ આ હટ કોઈ પૂરી ના કરી શકે પણ આ સમજાવી દીધી છે એને તો બ્લોગમાં બને જો ફરી મૂક્યો સ્કૂલે ઓકે તો લાખ પ્રયત્ન કરવા છતાં પણ એની મમ્મીએ તૈયાર પણ કરી સ્કૂલ ડ્રેસ પણ પહેરાયો છતાં પણ જો લો સ્કૂલે ના ગઈ આવું ચાલે બેટા હે આવું ચાલે તો પછી કેમ તું આવું ના ગઈ કરું છું મમ્મીનું બિલકુલ મૂને નહીં આજે કેમનું એને ખબર પડશે કે ટીવી વગર ને મોબાઈલ વગર દિવસ હા આજે તો ટીવી જોવા નહીં અપાય મોબાઈલ નહીં મારું મેકબુક નહીં ટીવી નહીં બિલકુલ કશું બેટા જોવા નહીં આલું કેમ કે આજે તો એટલું હેરાન કરી ગઈ છે ને કે ના પૂછો વાત કેટલું બધું આજે હેરાન કરી સ્કૂલ ડ્રેસ પહેરીને તું સ્કૂલે ગઈ હે આવું કશું જ એનું મન ગમતું લઈ આપવાનું નહીં કશું જ નહીં એ ક્યાં ને એમ કશું જ નહીં કરવાનું કશું નહીં કરવાનું સાચી વાત આપણે છે જેમ લાડે ચડાય ને એમ છોકરાઓ બગડતા જાય પણ મને તો એ નવાઈ લાગે છે કે ત્યાં કેટલી મનાઈ પછી એને સ્કૂલ ડ્રેસ પહેરાયો જવા માટે રેડી થઈ ગઈ પછી કેમ ના ગઈ એટલે આપણે આ છોકરાઓને જેમ ગમતું લઈ આવીએ બધું લઈ એટલે આપણે કશું માન જ નહીં કે છે અમારું તો અમારી વીસ પૂરી થાય જ છે ને માન્ય કે ના માન્ય મને તો કઈ ઘરે લાગી વિશ્વાસ હતો હું સ્કૂલે કદાચ નહીં જવાનું પણ એની મમ્મી અચાનકથી ઘરમાં લઈ જઈને કંઈક સારું એવું મનાઈ લીધી એને અને મનાવીને સ્કૂલ ડ્રેસ પણ પહેરી દીધો માથું પણ ભરી હું સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો જવા હું મૂકી આવતો તો ખરું ચાવી પણ મેં નીકાળી ચી ના પાડી ગઈ એટલે છોકરાઓનું તો મહેરબાની કરીને મારા તો બગડ્યા તે બગડે ના કહેવાય એને બકા ના એવું જ કહેવાય પણ તમારે સ્ટ્રીક રાખજો થોડી ઘણી કારણ કે હું આટલી બધી સ્ટ્રીક છું હોવા છતાં પણ મારે એકલાથી કંટ્રોલ થતા નહીં હવે આપણે બેને પાર્ટનરશિપ કરવી પડશે ચાલ હાથ મિલાઈ લે કોલાબોરેશન કરી કોલાબ્રેશન ભાગીદારી કરી એમના લીધે હું મોબાઈલ નહીં લાવતી પોતે મારો સાચી વાત કારણ કે હું મારો લાવું તો પડી રહ્યો તો જોયા કરે છોકરાઓ મને ટાઈમ મળતો નહીં જોવાનો એટલા માટે મોબાઈલ નહીં લાવતી તો પણ છોકરાઓ આટલા બધા હેરાન કરે એવરી ડે અમારે પાણી ભરવું જ પડે છે 85 લીટરની ટાંકી છે છતાં પણ આખો દિવસ તેના ખાલી થઈ જાય છે અને અંદર ધૂળ બહુ ભરી ગઈ પપ્પા સાફ કરવાનું કશું કીધું નહીં હોય મને ખબર છે કે સોરી જો કેટલી ધૂળ ભરી ગઈ છે અને જો આ રૂહી આજે આખો દિવસ હેરાન કરે છે ગાઈસ ના પાડી છે કે સ્કૂલે નહીં જવું તેને ટીવી પણ જોવા નહીં મળે કે ફોન પણ જોવા નહીં મળે છતાં પણ એને અત્યારે ટીવી જોવી છે રીતિકા શું કરવું છે એને કશું જ નહીં જોવા આપવાનું હે આ પણ એનું આવી બધું આજે સ્કૂલે જાય તો જ આપવાનું કશું જ નહીં આવું બધું બંધ કરી દેવાનું હા સ્કૂલે એટલું જ જવાનું સાચી વાત છે આવું બહુ એની હદ પાર થઈ ગઈ છે ને બહુ હેરાન કરી દીધો છે અમને એટલે એ બહુ મતલબ નહીં કશું સાચી વાત કોણ ફોન ચાલુ છે મમ્મી માસી સિમ્બા શું છે સિમ્બા શું છે અભી વચ્ચે શાંતિ રાખે મમ્મી તું ઠંડુ થવા દે ભરી ગયું ચલો બાબા ભરી ગયું મેં જોઈ લીધું ચલો હવે ગાઈસ હવે આ જો કમ્પ્લીટ પાણી આવી ગયું છે ચીક હવે રાખી દઈશું પછી આપણે મસ્ત કુલિંગ કરી નાખશું શું થયું આ અહીંયા ઊભી છું આ બધા કપડાં ધોયા તો પલળી ગયા કપડાં પીના થઈ ગયા અત્યારે નવરી પડી ને 2:30 વાગ્યા ફરી વાળી. કેટલા વાગ્યાની તું કામ કરતી હતી બસ ક્યાંની કામ કરતા લઈને કામ કરીને આવી રહી મેં કહ્યું ભૂંગળા થડે ને 2:30 વાગ્યા ગાઈસ મારે નામ બેસો ને થોડીક શાંતિ નહીં. હા જો આરામ કરી લે કેમ કે ગાઈસ કેની રીતિકા 1 વાગ્યાની ગાઈસ કામ કરવા બેસેલી તો સતત 2:30 વાગ્યા અને ખરેખર સતત કામ કરવાથી થોડું શરીરમાં વીકનેસ આવી જાય રીતિકા થોડું લોખંડ છે હા પણ બેસને બકાજો મેં તમારી મસ્ત કુલરની નીચે કરી મૂકી છે હવા ના ભાઈ હું એવું નહીં કહેતી થોડું રિલેક્સ થવું જોઈએ ને સર હા પણ રિલેક્સ થાય એમ કહું છું બેસ પાણી બોટલ લઈએ બેટા ના તમે એ લઈ ગાડી આજે તું સ્કૂલે નહીં ગઈ ને એટલે રીતિકાને ટીવી કરેલો હોય ચાલુ તને ટીચરે પનિશમેન્ટ નહીં આલી ને પણ તને તો મમ્મી આલશે જ જા પાણી લે પપ્પા માટે જા Punishment કેમ નહીં પીવું પાણીમાં પપ્પાનું કામ નહીં કરું બેટા કેમ પણ ટીવી તો નહીં જ ચાલુ થાય જાના રૂહી ના નહીં
કરું એ બહુ હેરાન કરે બહુ નહીં માનતી ત્યાં પનિશમેન્ટ આપવાની નહીં ફોન નહીં ટીવી તું કેમનો ટાઈમ કાઢવું એ ખબર પડે ગાઈસ અમારી જીરું શું કરે છે ઓ વાવ જીરું ભૂંગળા તરવું છે તું ભૂંગળા તળવાનું અને ચાનો સમય થઈ ગયો એક જોઈ લો ગાઈસ એક બાજુ ચા મસ્ત મજાની અને એક બાજુ ભૂંગળા તરવે છે રીતિકા જોરદાર મજાના કેમ કે ખાવાનું મજા આવે ને ચાલો ગાઈસ અહીંયા કેમ ઊભો છું તું હે અહીં કોને ઊભો રાખ્યો એવું નહીં ઊભો રાખ્યો બેટા જોઈ લો ગાઈસ અહીં તો મસ્ત મજાનું શું થયું કેમ દૂધ ફાટી ગયું તો નકામું દૂધ કહેવાય ચા બનાવાય જોઈ લો ગાઈસ ચા મૂકતા મૂકતા દૂધ ફાટી જવું એ અપસકન કહેવાય ચમચી નીકળી ગઈ જોઈ લો સારું ના કહેવાય કે દૂધ ફાટી જાય ચા મૂકતા મૂકતા આવું દૂધ ખાટું થઈ ગયું તો ફાટી જાય એમાં સારું ના કહેવાય કેવી બાબત છે મેં બધા કેવી રીતે ફાટી જાય બધા 2 મિનિટ તેલ ગરમ થઈ આ તો એવું એવું છે દૂધ ક્યાં ફાટી ગયું એટલે ગઠ્ઠા બાજી એને ફાટી ગયું કેમ હા જો ગાઈસ ગઠ્ઠા બાજી ગયા એ દહીં બની ગયા ને તો દહીં બની ગયું ગાઈસ નહીં. તો પનીર જેવું આજ બસ રાવે સિમ્પલ આપી દેવાય ફાટી જાય સિમ્પલ ખવડાવે પનીર તો ખવડાવાય હા તો પનીર ખવડાવે જ ને તેને ખવડાવી દો બસ તો રાધે જો લો ગાઈસ મકુ ચા મેલ દો એક બાજુ કા જોવો ને બધાનું બંધ થતું જાય છે સાચી વાત નહીં એક બાજુ ભૂંગળા હવે ચલો ગાઈસ ફટાફટ શરબત બનાવી દેજો આટલો રસ નીકળ્યો 2 લીંબા મેં નીચોયા તો આટલો રસ નીકળ્યો જો સો વાંધો નહીં આ દૂધથી ચા મૂકી દે પણ આ ખાટું થઈ ગયું કારણ કે મેં સવારમાં ગેસ પતી ગયેલો પછી આ દૂધ આવ્યું ને તો પછી મેં તે ચૂલા ઉપર લહરામાં થોડું ગરમ કરી દીધું એટલા માટે પણ હંમેશા રીતે દૂધ આવે ને તો ગેસ પર ઉભરો આવવા દેવાનો એને પણ આ ગેસ પતી ગયેલો સવારમાં 10 વાગે પુરાઈને લઈને આવ્યા તો પછી ચૂલા પર ઉભરો આવવા દીધો હોત તો ના થાય ચૂલા ઉપર લહરા મૂકીને અને ગરમ કરેલું ઉભરો આવ્યો? ઉભરો નતો આવ્યો હા તો પછી ઉભરો આવે ને તો દૂધ ના ફાટે રીતિકા આવું શું આ કરીએ કેટલું બધું દૂધ ફાટી ગયું છે તો હવે આનું ગાઈસ શું કરવાનું હવે દહીં બનાવી દેજે રીતિકા દહીં હવે શું બનાવવાનું સિમ્બુ દૂધ નહીં પીતો બાકી બધું દૂધ પીવા દે એક લીંબુ નીતાર દઉં મય જો હા એક લીંબુ નીતાર દઉં હા પછી દહીં બની દે ચાલે ને એટલે સિમ્બાઈ ખાય નહીં આવું દૂધ બીજું મંગાવી દો છો બહાર કોઈ નથી કોઈને જો મંગાવી દો ને થોડું બધા લીંબુ નીચે ને આ બિયા કાઢી લો બિયા કાઢ લો જો ઓની અંદર જ જો કેવું ખટાશ નાખીને તરત ફાટી કઈ ગયું એ લીંબુ સારા છે હો રસવાળા જો હું હવે શરબત બનાવું છું હવે ચલો ગાઈસ શરબત આપણો ઊંચો છે લો ચલો બધું રસ અંદર અંદર જ નહીં ને નીચાર ઉપર અને આ દૂધ વાળું જ છે મેં ચાખી જોયું તે દૂધ ખાટું હતું ચલો ગાઈસ હવે રીતે દહીં બની રહેશે બીકોઝ અડધી ચપડી દૂધ બગડી ગયું છો 1 લીટર દૂધ બગડી ગયું તો ફાઇનલ ગાઈસ રીતિકાને પહેલા મેં શરબત બનાવી દીધું છે અને બધા માટે બનાવે છે જો મમ્મી માટે પપ્પા માટે વીર માટે ને જીલુ માટે ને શું ગ્લાસમાં દેખાય નહીં દેખાય અરે બકા ગમે તે માપનો છે હવે પી તું તને મેં બની આપે છે તો લો ગાઈસ લો એટલે પ્રેમથી તમને શરબત પીવડાવું પ્રેમથી ચા પીલા મેં તને શરબત બની આપી પી તો પ્રેમ ઉભરે આજે શરબત પર ચલો પીને બતાય ને રિવ્યુ તો આપ તું જોરદાર સારું છે ને હા મસ્ત છે ખાટો ખાટો છે ખાટું છે ખાટો ખાટો એટલા માટે પીવડાવ્યો જે કરી તું ખાટી ખાટી થઈ જાય તો ચાલો ગાઈસ હવે મમ્મી પપ્પાને આપવા માટે જઈએ છે જે કરી એ પણ પી લે પછી રૂહીને અને હું એક ભાગનો લે લે મમ્મી શરબત બનાવ્યો લે જે લે એક પપ્પાનો એક તો વીર માટે લાવું છું વીર લાવું છું લો પીજો પીજા આટો નો થોડો થોડો જ છે શરબત તો ગાઈસ શરબત બનાવ્યું છે આ લોકો માટે બીજા બેટા બીજું લાવું છું હું બા માટે લાવું છું રીતિકા એવરીડે ચા બનાવી પીવડાવે છે તમારો ભાઈ શરબત પીવડાવે છે ભાઈ ચલો ગાઈસ આ મમ્મીને આપી આવું પછી આપણે રૂહીને હું ભાગમાં છે લે મમ્મી આ તારો લે તારો કેવું લાગે વીર ઓય હાથ ના કર હા કમ્પ્લીટ ને ડુગેને મારું હું આપું છું ડુગો નામ તો ચાલો ગાઈસ હવે મારી પ્યારી પ્યારી છોકરીને ઉઠાડી છે ઓ પ્યારી પ્યારી ગુડિયા ચલ મેં શરબત બનાવ્યા બેટા ઓ પ્યારી પ્યારી ગુડિયા ઓય ચલ શરબત બનાવ્યા પપ્પા ઉભી થા ચલ કમ ઓન ચલ શરબત આપું છે શરબત બનાવ્યા પપ્પા માટે અને ભૂંગરા પણ આપું ચલ ઉભી થા લે રૂહી બેટા શરબત લઈ લે ઊભા થાવ ચલો એટલા પ્રેમથી મેં શરબત બનાવવામાં નહીં પીવું કે લેને બેટા હું પ્રેમથી બનાવ્યો તારા માટે પપ્પાએ લે ભાઈ ભૂંગરા હોત આપું ચલો જલ્દી લે થેન્ક યુ માન રાખવા માટે ઊભી થા શું બકા ખારી ના ખાવાય
શું થાય? એ એની બનાવટ આખી અલગ હોય છે. કેવી? હું તને કહીશ ને તો પછી તું તને ખાવાનું નહીં ભાવે. એવું બધું ના આવે. સરસ. એટલા માટે આ ખારી નહીં ખાવાનું. બગા ટોસ્ટ ખાવાનું, મિલ્ક ટોસ્ટ ખાવાનું, એવું બધું ખાવાનું, પણ ખારી ના ખવાય. કશું ના થાય. કશું થાય નહીં, પછી તારી ચરબી વધી જશે એટલે કહું છું. ચરબી મારી બધી છે હા, કે મારા પેટની? પેટની. અરે સોરી, એક્સપ્લેન ના કરી શક્યો. તાર પેટની ચરબી વધી જશે. એમાં હું ચરબી કરતી જ નહીં. ના, વસ્તુ સાચી છે. જો, પડી ગયું. ના. આવું કરવાનું. કપડાં બગડ્યા. દીદી, હું તને સારી શીખવામણ આપું છું કે આનાથી પેટની ચરબી વધી જાય. તમારે જોવું પડશે. આ માઇક શું કરવા જોઉં છું તો અત્યારે? માઇક લેવાનો વિચાર કરી રહ્યા છે, કારણ કે 10-15 દિવસથી મેં તમને કહી રાખ્યું કે તમે કંઈક પરચેસ કરી દો પણ તમે કરતા જ નહીં. અરે પણ હું સારી શોધમાં છું બકા. જેવું ગમતું હોય એવું લઈ જઈશ. આ તો જો દાદાગીરી કરે છે. હા, એ મને તો ગાઈસ માઇક મંગાવવાનું રીઝન એક જ છે કે અમે જ્યારે પણ કંઈક આઉટડોર શૂટ કરવા માટે જઈએ છીએ, મંદિરે બ્લોગ શૂટ કરવા જઈએ છીએ, યા કોઈ લગ્ન પ્રસંગે જઈએ છીએ, યા કોઈ ભીડભાડવાળી જગ્યાએ જઈએ છીએ ને, તો તમને લોકોને અમારી સાઉન્ડ ક્વોલિટી થોડી અંદર લો લાગતી હશે. આજુબાજુ નોઇઝ કેન્સલેશન બહુ થતું હશે. એટલા માટે ગાઈસ હવે નોઇઝને શું કહેવાય, દબાવવા માટે અને જે આજુબાજુનો અવાજ ના આવે એના માટે અમે મસ્ત મજાનો અત્યારે માઇક પરચેસ કરી રહ્યા છે. માઇક આવી જશે પછી તમને બ્લોગ જોવાનો અંતથી પણ ઇન્હેન્સ થશે આખો બ્લોગ, તો મજા આવશે. એમ ઓડિયો ક્વોલિટી એકદમ ઇમ્પ્રૂવ થશે અમારી. અને જોરદાર અવાજમાં આવશે અને અમારો આમ રિયલ અવાજ હોય ને કે હા. જોડે જ બેસીને બોલે છે એ રીતના જ લાગશે. હા, સાચી વાત છે. તો ચાલો ગાઈસ ફટાફટી અમે લોકો પરચેસ કરી લઈએ છીએ. માઇક આવતા આઈ થિંક 3-4 દિવસ લાગશે. તો મળીએ થોડી વાર પછી. ત્યાં લગી અમે માઇક પરચેસ કરી લઈએ. આપણે અંદર જઈને પેલું જોઈએ કે દૂધ જે ફાટી ગયેલું બગડી ગયેલું તેમાં કોઈ પનીર જેવું થઈ ગયું છે સિમ્બાન ખાવા માટે. તો હું તમને બતાવું કેવું છે. જો મેં બધું પાણી નીચોઈ દીધું છે અને ઠંડુ પણ થઈ ગયું છે, પણ આપણે ટેસ્ટ કરી જોઈએ પછી જ સિમ્બાન મૂકીએ, કારણ કે મસ્ત પનીર જેવું છે. કારણ કે એ મૂંગા પ્રાણીઓ છે, આપણે કહી ના શકીએ કેવું છે, પણ આપણે તો સમજી શકીએ ને એમની વાત. એટલે પહેલાં જ આપણે જોવું પડે, પણ પિયુષને ચેક કરાવવું જરૂરી છે મારે, કારણ કે પિયુષ એમના માલિક છે. શું માલિકજી? શેના માલિક? તારા? ના, સિમ્બાના. સિમ્બાના. મારાય માલિક ને ના, સિમ્બાના શું માલિક. આ છે આપણે દૂધ હમણાં ફાટી ગયેલું ખબર, તો એને સિમ્બા માટે ખાવા માટે મેં પનીર જેવું કરી દીધું. તો ટેસ્ટ કેવો છે? જો પનીર જેવો છે, મને શું કાઢીશ કે સિમ્બાન કરાય ને? પણ પહેલું તમને ખવડાવવું જરૂર છે. કશુંક થાય તો એને નહીં જ છે. હે ને. તમારે પણ જો પનીર ઘરે બનાવવું હોય તો કોમેન્ટ કરજો, હું ઘરે અહીં બનાવીશ અને પછી તમને રેસીપી બતાવીશ અને પછી તમારે બનાવજો. આવું ટેસ્ટ પનીર જેવો જ આવશે ને ઘરે પણ ખાવામાં ચાલશે. લે સિમ્બા, સિમ્બા લે પીવું પાણી રેડ દે. રૂહી, આ પાણી રેડી લેજે. દરવાજો કેમ બંધ કર્યો? ચોર ના આવો, દિવસે ચોર આવે છે તો બેટા દરવાજો કેમ બંધ કરો? કોણ આવ્યું? તે લાવો, ચલો હવે સિમ્બાને આપણે ખવડાવીશું. સિમ્બા તું ખાઈ જોજો કેવું લાગે છે, પછી આપણે રોજ તારા માટે આવું બનાવીશું. ખાઈ લે, ખાવ ખાવ ખાવ. એ ખાય છે સિમ્બા, ખાવ 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 ખાવ. તાર માટે દહીં બનાવ્યું મેં, બધું બહુ દહીં બનાવ્યું. લે ખાઈ લે, ચાલ. લે ખાઈ લે. હંમેશા ડોગને પનીર, ઈંડું એ બધું ખવડાવવાથી પ્રોટીન મળે છે ને એના શરીરમાં કઈ ઉણપ રહેતી નહીં. લે સિમ્બા, ખાઈ લે ખાઈ લે ખાઈ લે. જો ખાય છે સરસ રીતે. પીવું પણ સ્કૂલેથી આવી ગઈ. પીવું સ્કૂલેથી આવીને ફોન જોવાનો? હા કે પાછી સ્કૂલમાં લેસન નહીં આપ્યું એટલે અત્યારે ફોન જોવાનો? એવું ના હોય, પહેલું લેસન કરવાનું. અત્યારના છોકરાઓ જેવા કે આવીને તરત બસ થાક ઉતારવાનો, મોબાઈલ જોવાનો, ફોન જોવાનો. અમે તો આવીને તરત પહેલાં લેસન કરતેલા, અને આ છોકરાઓ મારા શું કરે? એ એટલે આ શું બધું ચટાઈ પોથરીને કર્યું બેટા? કોઈ ભૂત આવ્યું? ખોલ તો. ઓ બાપરે, વીર બી ગયો. વીર આવી જા, આ બાજુ આવી જા. વીર આ બાજુ આવી જા. આવું ભૂતને ઊંઘાડ દે, ભૂતને ઊંઘાડ દે. બેટા ચટાઈ વારીને મૂકી દેવાની છે. તો સિમ્બાએ તો ફિનિશ પણ કરી દીધું. સિમ્બા ગુડ બોય સિમ્બા. જો ફિનિશ કરી દીધું. હવે તો રોજ સિમ્બા માટે આવી રીતે જ કંઈક નવું નવું બનાવતી રહેવાનું, એટલે સિમ્બાનો ટેસ્ટ પણ સારો આવે
અને ખાવા પડવા એને સારું લાગે. શું કેવું પિયુષ? બધું જ ખાઈ ગયો સિમ્બા. ખાઈ ગયો? હા જ તો આવું દહીં ભાઈ ના લાવો તો ચાલશે. દૂધ 500 ગ્રામ લાવીને એને ફાડી નાખવાનું, લીંબુ નીચોઈને. પણ દીદી અમે 500 ગ્રામ દૂધમાં ખબર છે આટલું જ પનીર બને છે. પણ આ 500 ગ્રામ નહોતું, થોડુંક જ હતું. તો પણ મારી અંદર મેં લીંબુ નીચોયું નહીં, પણ આ એમને ફાટી ગયું. પણ પછી મેં લીંબુ નીચોયું કારણ કે એનો ખાટો ખાટો સ્વાદ ના આવે ને એટલા માટે. બધું પાણી, લીંબુનો પાણી છે ને એ બધું પાણીમાં જતું રહે અને પેલું એકદમ દહીંવાળું એકદમ ગઠ્ઠા થઈ જાય પનીર માટે. સાચી વાત છે તારી. હવે આઈંદાથી એવું કરીશું. આઈંદાથી એવું કરજો ને, બધું જ ફિનિશ કરી દીધું છે. આઈને જોઈ આવો. ગાઈસ દૂધ આવી ગયું છે. અમારું બાંધેલું છે રોજનું દૂધ. રોજનું દૂધ બંધેલું નહીં? પણ આવું આ ખાટું ના થઈ જાય, સારું છે. પણ જીગા હવે ખાટું ના થાય ને એના માટે તું એક ઉભરો તો લાવજે. ગરમ કરવાથી દૂધ ફાટી જાય એવું નહીં હોય. ગરમ ઉભરો લાવવો જ પડે. ઉભરો લાવવું પડે. જો લોકો આ ગેસ આ લોકોને માપતો જો. એક તપેલી કેટલાની? 60 રૂપિયાની એક તપેલી. શું થયું? એક આખી ભરાય ને એક આટલી અડધી ભરાય. 80. હા 80 નહીં? હમ જો લો ગાઈસ પ્યોર ભેંસનું દૂધ. પ્યોર ભેંસનું. આયા છે ને અત્યારે તો હવે સ્કૂલે બધું ખુલી ગઈ છે એટલા માટે એવરી ડે સાંજે આ બધા લેસન જ કરાવશે. હવે જોઈ લો મસ્ત મજાની ચટણી પાથરી દીધી છે. તમારી નોકરી ચાલુ થઈ ગઈ. હા તમે નોકરી ચાલુ થઈ ગઈ નહીં? હવે આવું તો શું લેસન આપ્યું છે આ લોકોનું? તમારી નોકરી કરાવી તો તમે મને પૈસા જ ના કરે. જો શું કહે છે? નોકરી જાઓ મન પરેશાન ના કરે. બોલો બેટા મમ્મી શું કહે છે? તા તમે નોકરી શું કહે? હા દાદી બેને આ ટીકા જેવા લાગે. હું નોકરી જો પછી તને પરેશાન ના કરું એવું? બોલો કેવું કહેવાય? છોકરો પણ બેટા તારા પપ્પા એક બ્લોગર છે, તારા પપ્પા ઇન્ફ્લુએન્સર છે. ભૂલ આગળ શું થઈ ગઈ તો આવી ગયું ઉતારવાનું. તમે વિડીયો ઉતારવાની? હા અને ઘરની વિડીયો કોણ કરે? ઘરની વિડીયો ફેમિલી વિડીયો કોણ ઉતારશે? એ તો મેં ફોન ઓર્ડર કર્યો મમ્મી માટે. ઓહો હે બધા માટે. બધા માટે તે ફોન ઓર્ડર કરે છે? તમારે તો જૂનો થઈ ગયો, સિમ્બાએ તો ભાગી નાખ્યો. એમ નહીં પણ તું આ બધા માટે તે ફોન ઓર્ડર કરે બરાબર, તો પૈસા ક્યાંથી લાવીશ બોલો? તમે આવશે. લો તો પછી પપ્પા જોડે ખજાનો પપ્પા ભરેલો હા કઈ એમ લાવશે? એમ નહીં બેટા હું શું કહું છું, હું નોકરી જતો રહીશ પછી આપણા બધા જે વ્યુઅર્સ છે એ આપણી ફેમિલીની વિડીયો જોવા માંગે છે, તો પછી વિડીયો કોણ શૂટ કરશે? મમ્મી કરે. ત્યાં મમ્મી તો તને આવડે છે ભાઈ? ના ભાઈ, બસ મમ્મી તો નહીં આવડતું. નહીં આવડતું. હા તે શું થઈ ગયું? બ- શીખાડો ને. આ બોલો બેન તો મમ્મી ડેન્જર પોઈન્ટ બોલે છે નહીં? અચ્છા હું બોલ. તો ગાઈસ સવારમાં સ્કૂલ જવા માટે પાણી ભરી આલ્યું, બધું તૈયાર કરી તોય ગઈ નહીં. આજે આખો દિવસ પણ મેં મમ્મી તૈયાર કરી તોય નાખે મને તો નવે લાગી. આજે એ પોતે કંટાળી ગઈ. હે નહીં ફોન મળ્યો નહીં ટીવી મળી કશું જ નહીં. બાપા કાલ તો નેહાર જઈશ કે. હા આજે કંટાળી ગયો ગાય છે. કંટાળી ગઈ આજે તો. કા- જઈશ ને કાલ નેહાર? કાલ તો સ્કૂલ જઈશ ને હવે? હા આમ તો જશે. આ તો કંટાળી ગઈ. ટીવી ના વાયર બાયર બધું કાઢી જાય. હા આ ગાય છો ટીવી ના બહાર મેં બધું જ કરી નાખ્યું રીતિ ગાય. આજે આખરી ટીવી ચાલુ છે નહીં મમ્મી? સારું લાગે. ગાઈસ અમે લોકો આવી ગયા છે ઉપર ઊંઘવા માટે. અને બેટા હું મને એક વસ્તુ કહેવી છે બ્લોગને એન્ડ આપતા પહેલા કે તું આજે જેટલી હેરાન કરી ગઈ ને મમ્મીને બેટા એ આવતીકાલથી હેરાન કરીશ તું? ના બાબા હવે મારી ભૂલ થઈ જાય. હવે ડોક્ટરને આગળ વધવાનું હા અને પૈસા કમાવાના, ગાડી લાવવાની હા. હા તો બેટા ભણવું પડે ને આપણે. હા તો પછી આપણે વિડીયો શૂટ કરીએ તો એમાં મહેનત નહીં કરવાની આપણે? હા પછી અને આપણી લોકો વિડીયો નહીં જોવો. હા આપણે લોકો વિડીયો નહીં જોવો પછી આપણે શું કરશું બેટા? પછી આપણે તો કમાવશું નહીં, ગાડી જમવું લાવશું. હા એટલે તું બધા લોકોને શું કહેવા માંગુ છું બોલ તો? અમારું બ્લોગ તમને જોજો હા અમારો બ્લોગ તમે જોજો અને સપોર્ટ કરજો કે અને સપોર્ટ કરજો. છેક લગી જોજો, ઠીક લાગી છે. પૂરેપૂરો જોજો. પૂરો જોજો. હા પછી બીજું શું તારા અંદરથી મંતવ્ય તારું મગજ શું કહે છે, તારા અંદરની આત્માથી તારે શું કહેવું છે આપણા વ્યુઅર્સને? ગમે તે બોલ બેટા ફ્રીથી બોલ, તારે શું કહેવું છે? આપણને તો કમાવું પડે. હા પછી પછી આપણને તો ને વાગે તો આપણે શું કરીએ? હા જમવું દવા કરીએ. હા પછી એ તો પૈસા વાળા કમાવાના. હા પૈસાવાળા દવા કરાવવા, આપણે જો પૈસા ના હોય તો કેમ દવા કરાવીએ? પછી બીજું બેટા? થેન્ક યુ જો ગાઈસ મસ્ત રીતે ચલો હવે બ્લોગને એન્ડ આપી દો બેટા. ઊભા થાવ. વીર ઊભો છે બ્લોગને. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. વીર વીર. ધૂમ ધૂમ ટેને આવું. પણ હું શું કહું છું ખબર છે ને, કમેન્ટ કરવાનું ના ભૂલતા એમ કે. શેર કરો વિડીયો. કમેન્ટ ના કરતા અને શેર કરો. ઓ કમેન્ટ ના કરતા એવું નહીં, કમેન્ટ
કમેન્ટ કરવાનું ના ભૂલતા. કમેન્ટ ના કરતા ભૂલતા અને શેર એવું નહીં, કમેન્ટ કરવાનું ના ભૂલશો એમ કે. કમેન્ટ કરવાનું ના ભૂલશો. હા, અને પેલી અગાઉ શેર કરો. શેર કરજો. 2 દિવસ પહેલા જે તમે કમેન્ટ કરેલી ને એવી આ બ્લોગમાં બહુ જ બધી કમેન્ટ કરજો કે. આ બ્લોગ તમને બહુ કમેન્ટ કરજો. હા, બાય બાય, ધૂમ ધૂમ. ત્યારે આ